हेलो गाइस, तो हम जा रहे हैं उत्तराखंड। या नीम करोली बाबा आश्रम। तो आप देख सकते हो ટ્રેન આપણી નથી આપણી હજી આવવાની થોડીક વાર છે અને બેસી પછી તમને બધું એન્જિનનું બતાવીએ. ટ્રેન અમારી 1 કલાક મોડી છે. 1 કલાક મોડી. બોલો જય સિયારામ. જય સિયારામ. જય શ્રી રામ. જય હનુમાન દાદા. હેલો મિત્રો, તો અમે હવે ટ્રેનમાં સુવાની તૈયારી કરી રહ્યા છીએ. અત્યારે સમય થયો છે 10:04. અમે જમી લીધું છે ભરપેટ. એટલે અમે ઘરેથી થેપલા ને એવું લાવ્યા હતા એટલે જમવાનું તો ઈ થેપલા, પાપડ, આલુ પરોઠા, આથણા એવું બધું અમે તળેલા મરચાં, તળેલા મરચાં અને બધું જ અમે લાવ્યા હતા. એ બધું ખાધું અને પેટ ભરીને ખાઈ લીધું છે. હવે સુવાની તૈયારી કરીએ છીએ. તો મેં સૂઈ રહ્યા છીએ. સવારે પાછા વ્લોગમાં તમે મળશો. 0.6 માં શું કહેવાનું છે? 0.6 માં 6 માં નહીં લેવાનું. બોલો બોલો ભાઈ, તમારે કંઈ ગુડ નાઇટ મિત્રો. શુભ રાત્રિ. જય શ્રી કૃષ્ણ. રાત્રે જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. अभी बजे है 3:20. ગુજરાતી બોલ. જો થઈ ગયા ઉનકે શોખ હો ગયા મિત્રો. સદાઓ કાંઈ બાકી જ નથી. મુશ્કેલીમાં પણ મજા છે. આયા જવો આ ખીખરો હોય ક્યાં સડી ગયો ઈ તો જવો તમે. એ મોટું બતાવી દો. એ મોટું બતાવે. મોટું તો મોટું બતાવેલા તારું. મિત્રો અમે જનરલ ડબ્બા 80 ના બધા લઈએ. જવો તમે મિત્રો. હવે તો હું કેવું હવે મારા આવું તારું નહોતું હજી તો તારા મારું કામ કર. હજી તો ટ્રેનમાં બેઠા છે, વાગ્યા નથી હજી. એટલે ઉત્તરાખંડ આવવું હોય તો ઉનાળામાં અવાય. જનરલમાં 380 ના મજા આવે. હા હો. જનરલમાં 380 ની મજા આવી ગઈ. હા ઓ આમાં તમે જોઈ શકો છો આખી ટ્રેન બેન છે તો પવન આવે. આખી ટ્રેન હઝડ બેન કરી દીધી છે. માવણું બેન છે તો બબ્યા બારીઓ આવે. બબ્યા બારીઓ બેન કરી દીધી. બાવણું બેન છે. બધું ઉઠાઈ દો. જોવો કે આમાં હવે કાંઈ બાકી નથી. હવે તો રાણો રીતે થાય. રાણાની રીતે હવે જે થાય એ જોયું થાય. આ બધાને ઊંઘ આવી ગઈ. અમને નથી આવતી. અમારા લોહી ગરમ છે. જોવો બોલો બોલવા કોશિશ કરે પણ બોલી નથી શકતો. અવાજ જામી ગયો. હાલો બસ આપણે આમ જય સિયારામ. ઓલો ઊભા રહી જાઓ તોય બતાવી દઉં એક વાર. હેલો ગાઈસ. હા હદ ઊંધી ટાઈટ હોય છે પણ કહેવાય એમ છે નહીં. જુઓ આ કમ્પાર્ટમેન્ટ જો તમને નીકળ્યું એમ થાય કે આ બ્લેન્કેટ નું ગોડાઉન છે. જુઓ તમે. કોઈ માણસ નહીં દેખાય. તમે ઘણી ટ્રાય કરી મિત્રો કઈ રીતના ટકાવવું. છેલ્લે આ પોઝિશન સૌથી સારી લાગી. હું હોવાની વાત જ નહીં કરવાની. આમાં હોવા માટે મેં પૂઠું લાવ્યા તે કોક મારી લીધું સ્ટેશનમાંથી. એ બી ચાલ જે જુઓ ભાઈ પાત્રી હોઈ ગયા. સારું હાલો મળીએ પછી પાછા. ચાય અર્ધક વાળી ચાય, અદરક મસાલા ચાય, ચાય ગરમા ગરમ ચાય, ચાય 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 ચાય
જવા જવા છોકરા રોવે મિત્રો. ચાય અદરક મસાલાની ચાય. એ ખીખરા ચાય પીવી છે? ચાય પીવી ખીખરા? એ ખીખરા મોઢું જ બતાવે. દાદા બાપો મારશે આપણને. મારો છોકરો રોવે ને એના વિડીયો ઉતારો તમે. આલા ભાઈ ગરમા ગરમ ચાય. ચાય અદરક વાળી કેવી? અદરક વાલી ગરમા ગરમ પાણી આવે હાવ. બોલાને ગરમા ગરમ પાણી. એને જામી જો બાકી મેસિંગ હતું ને કેમ બીજું પૂરા એ જધાણો માર્કેટિંગ વેખી નાખ્યું આપણે. ચાય આપણે ના જઈને મોમોસ ખાવું. મોમોસ મોમોસ ચાર ભાઈ શરૂ કરી દે તું. તું પૂકી બોય ચાર ભાઈ શરૂ કરશે હવે તો જ મેળ આવશે. આ ટાઈડ નો નકર નહીં મેળ આવે. મને કેમ લાગે છે કે આજે એમાં 20 કિલો 30 કિલો લાગશે. હા તું મોઢું બતાય પેલા. મોટા હતાડો આપણે કામ જ કેમ કરો? કામ જ હું કેમ કરો છો મોઢા હતાડો? અત્યારે કાંઈ દેખાડે. અત્યારે કરવું પડે એમ છે કે તો અત્યારે એલા બધું સમય પ્રમાણે આવવું પડે. મોઢું હતાડવું પડે એમ છે નકર તો ઠરી તો ગયે છે હો આખી. એટલે હેઠેથી પવન આવે, ઉપર તો ખાવામાં મને બાજુમાંથી પવન આવે, સાઈડમાંથી. બધું તો ઉપર આવે. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે વાગી જાવ સવારના તમે જુઓ નજારો યુપી ને હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો તો આથણા ને થેપલા પાપડ અને પાપડ કાળુભાઈ લાવ્યા છે. આ તો પાછો કુલ બનવા મળશે. સારું ચાલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હવે પેલા નાસ્તો કરી લઈ પછી હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છે કાઠગોદામ. કેચીધામ ઉત્તરાખંડ. તો કાઠગોદામ સ્ટેશન આવી ગયું છે અને બસ હવે હમણાં ઉતરીએ. ઉત્તરી અને જુઓ તમે વ્યૂ એક નંબર. વ્યૂ નીચે વયો નીચે. મિત્રો તમે જોઈ શકો છો ટ્રેનમાં અમે ખાલી એટલા છે, કોઈ નથી. કોઈ ને તો આખી ખાલી ટ્રેન. કોણ અત્યારે કોઈ શિયાળામાં આવે કોઈ હવે જ છે ને આપણે આવે ને ગાયજી ત્યાં બરફનો ઢગલો છે. બરફ જો અમે આવ્યો પણ અમને કઈ બતાવવાનો નથી. બતાવો. અનએક્સપેક્ટેડ Unexpected. હાલો જોઈ લ્યો મિત્રો. સ્ટ્રગલ ગાયજી. ઉતાર મસ્ત. We are in struggling phase. ઓકે ગાઈસ. હાલો આવી ગયો અહીંયા આપણે. ગાઈસ હાલો મોબાઈલમાં મોટી ધ્યાન રાખવાનું છે ગાઈસ. હાલો ઉત્તરાખંડ મિત્રો. હા છેલ્લું સ્ટેશન એ એમ હતો. દિવાલ આવી ગઈ. કાશી જો હા એ દિવાલ આવી ગઈ. છેલ્લું સ્ટેશન આવો મિત્રો, જોઈ લો દિવાલ. ક્યાં પાસે આવવાનું? હવે અમે નાવા ધોવાનું અને કપડાં બપડા બદલાવીએ પછી અહીંથી નીકળીને ક્યાં જવાનું છે આપણે? ભીમતાલ. પહેલા આપણે જશું ભીમતાલ. એક એક પેલ પકડી લીધી છે. પેલા અમને પકડી લીધી. ચાલો હવે અમે હોટલ ગોતીએ. જો વ્યૂ જો ઉત્તરાખંડ. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભીમતાલ. આ જે ભરાયેલું છે ત્યાં ભીમે ગદા મારી હતી. અહીંયા આ તળાવ એટલે આ તળાવ બની ગયું.
પહેલા નહોતું આ ભીમે ગદ્દા મેરી ત્યારે આ તળાવ બન્યું અને ભીમતાલ કહેવામાં આવે છે. આપણે ભીમતાલ પહોંચી ગયા છે. મજા બહુ આવે છે. શું કેવું કરું ભાઈ? લક્ઝરિયસ લાઈફ. હા બધો ફાંકા મારવા પડે તું. કાકા હે ને આ શું છે એટલે આમ તો છે પણ યાર આમ પણ મજા આવે આમ. હવે મિત્રો અમારો પ્લાન છે કે પેરાગ્લાઇડિંગ કરીએ. હા જો અમે- પાક્કું પેરાગ્લાઇડિંગ કર્યું તો તમને બતાવજો. કરવાનું તો છે. હા જો કેમેરો અલાઉડ નહીં હોય તો વિડીયો નહીં આવે. હા બસ છે. હવે શું કરવું? પ્લાન બહાર પાડી દે સમજી ન જાય. થોડોક ડીમ લાઈટ તો છે વાહ. અલ્ટિગા આપણે લઈ લીધી છે એટલે એમ નથી લીધી. કેટલામાં પડી સતીશભાઈ આપણને? 4.5 લાખમાં પડી છે. પાછા આવતા અહીંથી નીકળીશું એટલે વ્યસ્ત આવજો અમે. ડિપોઝિટ ઉપર લીધી છે. હા વાપરશું હમણાં 2-4 દી, પાછા ગુજરાત આવી તો મૂકતા આવશું. લાય પણ કેવડી ગદા મારી છે હે ભીમે. ભીમ ને હા એ તો ભાઈ પગના નિશાન કોક જગ્યાએ છે જ ને કે ને ભીમનું પગ અહીંયા હાલે ઓડી હોય તે ઓડી ગયા ને. તો આપણે આમાં જવાનું તો છે. તમને બધું બતાવવામાં આવશે. મજા તો બધી લેવામાં આવશે. સારું સારું પછી પાછું આપણે જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત શરૂ તો રાખજો. તમને બધું બતાવવામાં આવશે. હા મિત્રો આપણે ભીમતલ તો પહોંચી ગયા છીએ. ગળદી નથી એટલે સારું. અત્યાર દીનો મોઢા મળી થવાડા નીકળવું પડે. હજી તો કેટલા વાગ્યા? હજી તો 4 વાગ્યા. 4 વાગ્યા તા. બોલો જુઓ આમ તમે ખાલી વ્યૂ જુઓ. હવે આપણે હોટલ ગોતીએ છીએ અહીંયા. હોટલ તો એક મળી પણ લો બજેટ હતી. બાકી ધામ કેટલા ખાલી અમને ગરમ 5 છે પાણી કીધા. 5 છે એમાં 3 જણાની બસ ગરમ પાણી. इसलिए એટલા માટે અમે ના રેખું નહીં. એવા ફાંકા મિત્રો આપણે ભીમતાલ ફોટો લઈ લે પહોંચી ગયા છીએ. ફોટો લઈ અત્યારે હજી 4 વાગ્યા છતાં બહુ ઠંડી છે. હાથ આપણા હાથ રહી જાજો. હાથ ઠરવા મળ્યા. મોઢા મળી જવાડા અત્યાર દીના નીકળવા મળ્યા. વિરોધ થાય છે મિત્રો. જો આ ભીમતાલ તળાવ. આ ભીમતાલનું તળાવ જોઈ લો. હા. ભીમે અહીંયા ગદા મારીને ઈ ફાકા. તળાવ બનાવી નાખ્યું. હવે હોટલ ગોતવા નીકળ્યા છે. રહેવા માટે હોટલ ગોતી. આવ્યા છે એને કે નો બેહવા દે તો ના પાડ્યું. ખાલી વ્યૂ જોવો વ્યૂ. હા ભાઈ 4 વ્હીલ વાળો તો ક્યારે ડરતો નો. માઇન્ડ ઉપર ચાલુ વ્લોગે એક્સિડન્ટ બતાવી. મિત્રો અમે બતકમાં પણ બેસીશું. આમે આગળ દરિયામાં જવાનું. પેલા રૂમ રાખે. અમારું બતકમાં હા. બેસવાનું છે. પેલા રૂમ રાખી લઈએ. રૂમમાં બધો સામાન મૂકીને પછી આવી પછી બતકમાં જવાનું છે. ઈ તો જોઈએ ત્યાંથી છોડીને પાડી. એમ મૂકવી પડે ને તો મિત્રો તો આપણે હવે હોટલ તો મળી ગઈ છે અને હોટલ તમને બતાવું. જવો મિત્રો શું કરો એ બે. અમે પ્લાન કરીએ છીએ કઈ રીતે ક્યાં જવું યાર. હા ગાઈસ ખરેખર બહુ મજા આવે છે અહીંયા. અને તમે જો આ રૂમ અને જે હમણાં તમને આગળ શેર કરાવી છે બજારની એક નંબર છે ને વાતાવરણ એટલું મસ્ત છે ને 6 ડિગ્રી તાપમાન છે. આ ઠરી ગયું બધું જુઓ. હા. જીવનમાં એકવાર કેસી ધામની મુલાકાત લો. ખરેખર એકદમ સ્પિરિચ્યુઅલ પ્લેસ છે જ્યાં તમને ખરેખર મજા આવે એવું છે. આમ આત્માને શાંતિ ભરપૂર મળે. પોઝિટિવ હા એનર્જી. ભરપૂર પોઝિટિવ એનર્જી. અમને મજા આવી ગઈ. આનંદ થઈ ગયો. 6 ડિગ્રી તાપમાન છે પણ અમને નીકળી મજા મજા જ આવે છે ખરેખર. એકદમ મજા આવી છે. જવો આપણી રૂમ હોવા માટેનું.
અને હમણાં તમને અમે જે શું કે બજારની શેર કરાવીએ ને એ જોવા તમને એમાં મજા આવશે ખરેખર. અને ત્યાં જે વસ્તુ આપણે બધું જોઈએ કેવું કેવું કેચી ધામમાં કઈ જગ્યાએ અને તમને વિડીયોમાં બધી જાણકારી આપશું ક્યાં રહેવાય ક્યાં સારું પડે અને કઈ રીતે અવાય એમ. કઈ રીતના તમારી ટ્રીપ ટ્રીપ સસ્તી સારી અને એમ સુવિધાવાળી. હા આ ઓઢવાનું આપણી પાસે બ્લેન્કેટ બધી સુવિધા મળશે અહીંયા, હા. બરોબર. અને હમણાં આગળ ખાવાનું બાવાનું અમે અહીંથી ડિનર માટેનું બહારથી લેવા જવાના છીએ એટલે એને બધે બધું હા. જવાનું છે. ઇંગ્લિશ બહુ હાલો મિત્રો હવે આપણે બહાર જઈએ છીએ બજારમાં. અહીંથી 2 કિલોમીટર થાય એટલે પેલા મૂકવાનું. ટાઈટ તો છે, હાલા જવું ધીમે ધીમે. તો મિત્રો આપણે હોટલેથી આવ્યા છે અહીંયા નીમ કરોલી બાબાના મંદિરે કેચી ધામ. બોલો જય શ્રી રામ. બોલો જય શ્રી રામ. કોમેન્ટમાં બધા જય શ્રી રામ લખીને મોકલો. જય શ્રી રામ. જય હનુમાન દાદા. જય નીમ કરોલી બાબા. ઋતિકભાઈ જય નીમ કરોલી બાબા. જય શ્રી રામ. જય નીમ એની કરોલી. સ્પિરિચ્યુઅલ પોઝિટિવિટી એટલી છે ને, ખૂબ સરસ, ખૂબ મજા આવશે તમને. હા અને અહીંયા મહત્વ મંદિરમાં ધ્યાનનું જ છે. મોટા મોટા ઉદ્યોગપતિ જેવા કે બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ એ લોકો પણ અહીંયા બાપુની નીચે ધ્યાનમાં આવેલા હતા, બાપુના અંડરમાં. તો મિત્રો હવે આપણે દર્શન કરીને બજારમાં આવ્યા છીએ. તો તમે કેચીધામ. કેચીધામ બજાર જોવો, તમે રાતનો નજારો જોવો તમે ખાલી. મસ્ત છે. જય જય શ્રી રામ. જય 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 શ્રી રામ. જય જય શ્રી રામ. જય 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 નીમ કરોલી બાબા. હા હોટલમાં સાઉથમાં ખાવા. હવે આપણે એક સબ્જી લેવાનું છે હોટલમાંથી. આ દેખાડ બધાને આ બધા. ત્યારે હું એની book બોલી આપણે આની નીમ કરોલી બાબાની એક book કાલ યાદ કરો. શું લેવાનું છે કાળુભાઈ તમારે? મિત્રો અહીંયા લગી આપણે આવ્યા છે ને કંઈ શીખીએ નહીં તો આપણો તકો વ્યર્થ જાય. એટલે શીખવા માટે, જીવનમાં ઉતારવા માટે પુસ્તક લઈશું. નીમ કરોલી બાબા. અને આજથી અમારે કંઈક નવું કેમ કે ડિસેમ્બર છે તો મિત્રો આ બધા અમારા જાન્યુઆરીમાં સંકલ્પ લેશે પણ મેં ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં જ લઈ લઈશું. કેમ કે અમારે નવું વર્ષ આ પૂરું થવા એવું છે વર્ષ છે એને અમારે આનંદથી પૂરું કરવું છે અને નવું વર્ષ આનંદથી શરૂ કરવું છે અને કંઈક શીખીએ કંઈક જાણીએ જોઈએ અને આગળ વધીએ એવો વિચાર છે. એટલે અમે આ ડિસેમ્બર એન્ડિંગમાં આખા ટૂરનું પ્લાન કર્યું છે ને આમાં એવું અમને આનંદ મેળવ્યો છે. એવું અમારું 2024 ગયું ખાલી, એવું અમારું 2025 એનાથી ડબલ ભરેલું થાય છે. હા યાર ખાલી કોઈ આપણે ફૂલ ભરેલું છે. તો ઓલો ફોટો હોય ને આ તો સબ્બી કહેવાય ને સબ્બી કરતા ફોટો આવે આમ તો લેવાય આ બને હવે આપણે અહીંયા સબ્જી લેવા આવ્યા છીએ. ખાવાનું સારું મળતું હેલો મિત્રો, તો અમે હોટલેથી શાક લઈને આવ્યા છીએ અને હવે આપણે તમે જોઈ શકો છો શાક આપણે આ છે કયું છે? પનીર હાંડીનું શાક છે અને થેપલા છે, અરે પૂરીઓ છે, ઢેબરા છે અને બહુ મજા આવે છે ખાવાની. નંબર મસ્ત મીઠું મીઠું મસ્ત મસ્ત લાગે છે. તમને કેવું લાગ્યું કળભાઈ? એક નંબર, એક નંબર. તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો કેચીધામ. અને હમણાં અમે ભઠ્ઠો કરશું, તાપણી કરશું, એ પણ તમને બતાવશું. હવે અમે જમી લઈએ હમણાં, પછી પાછા કઈ ભઠ્ઠો કરવા જતા પણ એટલી ટાઈટ છે ને એટલે ભઠ્ઠો થાય એમ નથી. હવે હુઈ જાય. ગુડ નાઇટ. હવે કાલ સવારે આપણે બીજી સદની છે ત્યાંથી શરૂ કરશું. એ પાછા વ્લોગમાં આપણે શરૂઆત કરશું. ઋત્વિકભાઈ કેવી ટાઈટ ભાઈ છે ભાઈ? બહુ હોય. જેવા નથી આ બધું આ આડું
અડ્યમ ના કોઈ અડવા થોડો તો હું હતું ને મને ખબર હાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ